મૂસા અને હારૂને ફારૂનને કહ્યું, ઇઝરાયેલીઓના દેવ કહે છે કે તારે તેના લોકોને મુક્ત કરવા જોઈએ, નહીં તો તારી સાથે ખરાબ વસ્તુઓ થશે. પરંતુ ફારૂને તે સાંભળ્યું નહીં. તેથી ઈશ્વરે ઇજિપ્તના પાણીને લોહીમાં ફેરવ્યા. કોઈ તેને પી શક્યું નહીં. પછી તેમણે ઇજિપ્તના ઘરોને દેડકાથી ભરી દીધા. દેડકા દરેક જગ્યાએ હતા, તો પણ ફારૂન સાંભળતો ન હતો. તેથી ઈશ્વરે ઇજિપ્તના આકાશને જુઓથી ભરી દીધું. તેઓએ ધૂળની જેમ લોકોને આવરી લીધા. પછી ઇજિપ્તની ભૂમિ પર માખીઓ ત્રાટકી, તો પણ ફારૂન સાંભળતો ન હતો. તેથી ઈશ્વરે ઇજિપ્તના પ્રાણીઓને મારી નાખ્યા. ઘોડા, ગધેડા, ઊંટ, ઘેટા, ગાય અને બકરા બધા મરી ગયા. પછી તેણે ઇજિપ્તની પ્રજાને ગુમડાથી ઢાંકી દીધી, તો પણ ફારૂન સાંભળતો ન હતો. ઈશ્વરે ઇજિપ્તના પાકનો નાશ કરવા માટે કરા મોકલ્યા. તેમના જવ અને શણ નાશ પામ્યા હતા. પછી તેણે બાકી રહેલા ફળ છોડને ખાવા માટે તીડ મોકલ્યા, તો પણ ફારૂન સાંભળતો ન હતો. તેથી ઈશ્વરે ભૂમિ પર અંધકાર મોકલ્યો, પરંતુ ફરીથી ફારૂને તે સાંભળ્યું નહીં. દેવે કહ્યું, હું ઇજિપ્તના દરેક પ્રથમ જન્મેલા પુત્ર અને પ્રાણીઓના બધા પ્રથમ જન્મેલાને મારી નાખીશ. મારા લોકોએ એક ઘેટાને મારી નાખવું જોઈએ, તેને ખાવું જોઈએ અને તેનું લોહી તેમના ઘરના બાળશાખ પર લગાડવું જોઈએ. હું લોહી જોઈશ અને તેમના ઘરો પરથી પસાર થઈ જઈશ. તે બાળકો મૃત્યુ પામશે નહીં. તમે આને પાસ્ખા પર્વ કહેશો અને હંમેશા તેને યાદ કરશો. ઇઝરાયેલીઓએ ઈશ્વરની આજ્ઞા પાળી, પરંતુ ઇજિપ્તના પ્રથમ જન્મેલા પુત્રો, ફારૂનનો પુત્ર પણ મરી ગયો. અંતે ફારૂને સાંભળ્યું. તેણે ઇઝરાયેલીઓને જવા દીધા.